એક સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના તમામ ધારાસભ્યોને 11:45ની ફ્લાઇટમાં બેંગ્લોર લઈ જવામાં આવશે। સમાચાર મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ઇન્ડિગોની ફ્લાઇટથી બેંગ્લોર તમામ ધારાસભ્યોને લઈ જવામાં આવશે। કોંગ્રેસના ધારાસભ્યો આજે 11:45ની ફ્લાઇટથી બેંગ્લોર જશે અને ઇન્ડિગોની ફ્લાઇટથી બેંગ્લોર જવા રવાના થશે। જે પ્રમાણે કોંગ્રેસની અત્યારે નૈયા ઢળી રહી છે તેના ભાગરૂપે જ અત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવામાં આવશે। ઇન્ડિગોની ફ્લાઇટથી બેંગ્લોર લઈ જવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે। એક સાથે 6 ધારાસભ્યના રાજીનામા કોંગ્રેસમાંથી પડ્યા છે અને આના ભાગરૂપે આજે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને ફરી વખત એક સમાચાર મળી રહ્યા છે કે જે તમામ ધારાસભ્યો છે તે ઇન્ડિગોની ફ્લાઇટથી બેંગ્લોર જશે। આજ અંગે વિગત આપવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે હિતેન્દ્ર બારોટ। હિતેન્દ્ર, એક તરફ કોંગ્રેસની નૈયા ડૂબતી દેખાઈ રહી છે, કોંગ્રેસ આવશે તેવા ડંકા વાગવામાં આવી રહ્યા હતા અને તે કંઈક અલગ જ પ્રકારની પરિભાષા સામે આવી રહી છે। એક બાદ એક રાજીનામા, આજે પ્રેસ કોન્ફરન્સ, ત્યારબાદ અત્યારે સમાચાર કે દરેક ધારાસભ્યને બેંગ્લોર લઈ જવાશે। શું વિગતો? ગુજરાત કોંગ્રેસ માટે પણ આ વખતની રાજ્યસભાની બેઠક એ પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે, કારણ કે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર છે, એમને 5મી વખત રાજ્યસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। અત્યાર સુધી જોવા જઈએ તો રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પોતાના સંખ્યાબળને દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ઉમેદવારો ઊભા રાખતા હતા। નામ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવાર અને કોંગ્રેસનો 1 ઉમેદવાર ચૂંટણી જીતી શકે એમ હતો, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 3 ઉમેદવારો મેદાનમાં ઉતારાયા છે, જેને લઈને હવે 8 ઓગસ્ટે ચૂંટણી થવાની છે। અને બીજી મહત્વની વાત છે કે અત્યાર સુધી કોંગ્રેસના 6 ધારાસભ્યો દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામા આપી દેવાય છે, જેને લઈને અહેમદ પટેલ માટે મુશ્કેલી ઊભી થઈ છે। ત્યારે અહેમદ પટેલ દ્વારા કોંગ્રેસના તમામ ધારાસભ્યો અકબંધ રહે એના ભાગરૂપે તમામ કોંગ્રેસના ધારાસભ્યોને અત્યારે તાત્કાલિક રાત્રે બેંગ્લોર લઈ જવાના છે કે જ્યાં કોંગ્રેસનું શાસન છે, ત્યાં તમામને કોંગ્રેસ દ્વારા ફાર્મ હાઉસમાં રાખવામાં આવનાર છે। 46 ધારાસભ્યોને 8 ઓગસ્ટના રોજ અમદાવાદ લાવવામાં આવશે, સીધા જ તેમને ગાંધીનગર મતદાન મથકે લઈ જવામાં આવશે। આભાર હિતેન્દ્ર, સમગ્ર માહિતી